મિત્રો આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજે આપણે વાત કરશે જે મિત્રોએ ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન માટે ફોર્મ ભરેલું હતું બરાબર છે. એનો આજે મેરિટ રેન્ક છે એટલે કે તમારા એ ડિક્લેર થયા છે મેરિટ લિસ્ટ. તો તમારા બધા મિત્રોને જોવાની છે મિત્રો. અને કઈ રીતે જોવી એની બે મેથડ છે. એક તો તમે પીડીએફ થ્રુ પણ જોઈ શકો છો અને એક તમે તમારી જે પ્રોફાઇલ છે પોતાની તમે જ્યાં ફોર્મ ભર્યું હતું બરાબર છે એ જ વેબસાઇટ ઉપર તમે અંદર આઈડી પાસવર્ડથી લોગિન કરીને પણ જોઈ શકો છો. તો હું તમને બંને મેથડ છે એ તમને બતાવવાનો છો મિત્રો કે તમે કઈ રીતે ચેક કરી શકશો. અને ચોઈસ ફિલિંગ છે એના વિશે પણ આપણે વાત કરશે. તો હવે ચોઈસ ફિલિંગમાં આપણે કઈ રીતે શું કર તો ઘણા મિત્રો એવા છે કે એને પીડીએફ મેરિટ રેન્કની જે પીડીએફ છે અથવા તો એમાં 0 રેન્ક બતાવે છે. એનું શું કારણ હશે એ પણ આપણે જાણવાનું છે. ઘણા મિત્રોનું નામ જ નથી, કાં તો 0 આવે છે અથવા રેન્ક છે એ 0 છે, સાવ કાંઈ આવ્યું જ નહીં. એ પણ આપણે વાત કરવાના છે. તો જ્યારે પણ તમે એસસીપીડીસીની વેબસાઇટ તમે ક્લિક કરશો મિત્રો તમને આવું કંઈક પેજ જોવા મળશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ એસસીપીડીસીની વાત કરેલ છે. તો સૌથી પહેલા તમને અહીંયા મિત્રો પ્રોવિઝનલ મેરિટ ફોર ફર્સ્ટ યર ડિપ્લોમા લખેલ છે. એના પર તમે ક્લિક કરશો મિત્રો એટલે તમને આખી પીડીએફ છે એ તમને જોવા મળશે. અને તમને આવી કંઈક પેજ છે મિત્રો એ તમારા સમક્ષ તમને જોવા મળશે. ત્યાં લખેલું જ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ બરાબર છે, મેરિટ લિસ્ટ ફોર ફર્સ્ટ યર ડિપ્લોમા બરાબર છે મિત્રો. અને તારીખ મિત્રો 2 તારીખ હતી પણ કાલે જ આવી ગઈ હતું, પણ વાંધો નહીં ચાલ્યા લાગે કે આપણે જોવાનું નથી. અહીંયા તમને તમારો રેન્ક આપેલો છે મિત્રો 1 2 3. અહીં તમારો કેટેગરી છે, અહીંયા TWFમાં યસ નો શું કાંઈ તમે એ આપેલો છે, રોલ નંબર તમારો આપેલો છે, એપ્લિકેશન તમારે જે કહેવાય ને ફોર્મ નંબર એ તમારું નામ છે એ તમારે આપેલો છે. આ પીડીએફ તમે ડાઉનલોડ કરી લેશો મિત્રો અને સર્ચના ઓપ્શન ઉપર જશો અને તમે તમારું નામ છે સાચું જે તમારા 10ની માર્કશીટમાં હતું એ પ્રમાણે નાખશો એટલે તમારું રેન્ક છે એ જોવા મળશે. જેમ કે માનો મિત્રો કે આપણે કોઈ એક મિત્રનું ચેક કરીએ પટેલ બસ છે, તો એનો શું છે તો કે 64મો રેન્ક છે. એ રીતે તમે ચેક કરી શકશો. અને જે મિત્રોને આ પીડીએફમાં નામ નથી આવ્યું અથવા તો રેન્ક 0 આવે છે અથવા તો આવ્યું જ નથી એ મિત્રોનું એક કારણ એ છે મિત્રો કે અહીંયા કાંઈક ને કંઈક ભૂલ રહી ગઈ છે. તો પછી આ પીડીએફમાં સૌથી પહેલા ચેક નામ નથી કે રેન્ક આવ્યું જ નહીં અથવા 0 જ છે કે નામ જ નહીં, તો તમારા લિસ્ટ ઓફ કેન્ડિડેટ વિથ રીમાર્ક તમે ક્લિક કરશો મિત્રો એટલે તમને 0 વાળી એક રેન્ક જોવા મળશે. એટલે કે તમારું રીમાર્ક એ તમારી કાંઈક ને કાંઈક ભૂલ રહી ગઈ છે મિત્રો અથવા ડોક્યુમેન્ટમાં કાંઈ મિસ્ટેક થઈ છે એ તમારા બાજુમાં લખેલા છે. જેમ કે આપણે આનું માનીએ પછી તો એને ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન કરાવેલ છે અથવા તો કોઈને જો એ શું છે એટીએમ માર્કશીટ નોટ અપલોડ કે માર્કશીટ અપલોડ કરતા ભૂલી ગયા છે અથવા તો ઝાંખી છે. જે તે પ્રોબ્લેમ હશે મિત્રો આવો કાંઈક ને કાંઈક ઇસ્યુ હશે. જો જે મિત્રોને 0 છે પેલી પીડીએફમાં નામ નથી એ મિત્રો અહીંયા એ રીમાર્ક વાળું જે ઓપ્શન છે એમાં ક્લિક કરીને પીડીએફ ચેક કરી લઈએ. એમાં 0 હશે તો ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન છે જે તમારો પ્રોબ્લેમ હશે એ બાજુમાં લખેલ હશે એ તમારે સુધારવા માટે શું કરવાનું છે મિત્રો તો કે તમારે બાજુમાં અહીંયા આપેલ છે RO એટલે 0 રેન્ક વાળા મિત્રો કેન્ડિડેટ કેન સબમિટ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ ઉપરવાળી પીડીએફ તમે જ્યારે લિંક આના પર ક્લિક કરશો મિત્રો ત્યારે તમારા સામે ગૂગલ ફોર્મ છે મિત્રો એ ઓપન થઈ જશે. ઓકે, કે ફર્સ્ટ ડિપ્લોમા એડિટ રિક્વાયર્ડ ફોર રજીસ્ટ્રેશન કેન્ડિડેટ એ તમારે 14 જુલાઈ 2 PM પહેલા કરી નાખવાનું છે. તમારી એન્ટર ઈમેલ એડ્રેસ નાખવાનું છે, એન્ટર મોબાઈલ નંબર નાખવાનો છે, જે મિત્રનો હોય એપ્લિકેશન નંબર તમારે નાખવાના છે, નેમ ઓફ કેન્ડિડેટ નાખવાનું છે 10માની માર્કશીટ પ્રમાણે મિત્રો. પછી સિલેક્ટ તમારે કરવાનું છે તમારે જે પ્રોબ્લેમ આવ્યો હોય મિત્રો જે તમારે ઇસ્યુ આવ્યો છે તમારે સિલેક્ટ કરવાનું છે. કેટેગરી છે એ તમારે અપલોડ સર્ટિફિકેટ છે કે કાસ્ટ વાઇઝ છે કે જે તમને અનુકૂળ લાગતા હોય ત્યાં ક્લિક કરી ડોક્યુમેન્ટ છે એ તમારે 200 કેબીની લિમિટેડ સાઇઝમાં મેક્સિમમ અપલોડ કરી દેવાના રહેશે. અને જે તમારે પ્રોબ્લેમ આવ્યો હોય મિત્રો એ તમારે મેન્શન કરવું હોય તો એના પર એડિટ ડિટેલ છે એ પણ તમે કરી અને સબમિટ પર ક્લિક કરશો એ તમારી આગળની પ્રોસેસ મિત્રો થઈ જશે. હવે આપણે વાત કરીએ બીજા ઘણા એવા મિત્રો છે કે એ ફોર્મ છે પોતાનું એની અંદર જઈને પણ કોઈ મિત્રને ચેક કરવું મિત્રો એ પણ તમે જઈ શકે છે. એનો મતલબ તમારે અહીંયા વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી કોઈને એવું હોય કે ફોર્મ ક્લિક કરવાનું અને ક્લિક કરી અને પછી શું હોય મિત્રો ઓકે ઓકે મિત્રો તમે એક એ દ્વારા પણ તમે જાણી શકો છો અને તમારી ભૂલ છે કાંઈ 0 રેન્ક છે એ પણ તમે જાણી વ્યવસ્થિત સબમિટ કરી દેજો. પછી આપણે પોતાના ફોર્મ છે મિત્રો જે ભર્યું હતું મિત્રો એમાં તમારે અંદર જઈ અને પોતાનો રેન્ક જાણવો હોય એ પણ આપણે તમને વેબસાઇટ પર બતાવીએ. એ પહેલા આપણે વાત કરીએ કે જે મિત્રોને ચોઈસ ફિલિંગ કરવાની છે એના માટે પણ આપણે અલગથી વિડીયો બનાવી આપશે કે તમે ચોઈસ ફિલિંગ છે તમારે કઈ રીતે કરવાની છે. ઓકે, તો તમારે ટેન્શન લેવાનું નથી. સૌથી પહેલા તમારે મેરિટ લિંક છે તમારે મેરિટ રેન્ક છે તમારે ચેક કરી લેવાનો છે. તમારે તમારી પ્રોફાઇલમાં મિત્રો જઈને કોઈને ચેક કરવો હોય તો પણ તમારે એસીપીડીસીની વેબસાઇટ તમે ગૂગલમાં કે ક્રોમમાં સર્ચ કરશો પછી એડમિશન કમિટી પ્રોફેશનલ ક્લિક કરવાનું મિત્રો આમાં તમારો ઇન્ટરફેસ જોવા મળશે. ક્લિક ઉપર જઈ અને તમને આવું કંઈ પેજ જોવા મળે
તમારે યુઝર આઈડી નાખવાની મિત્રો, તમારો પાસવર્ડ નાખવાનો અને સિક્યુરિટી પિન જે નીચે આપેલ છે મિત્રો, 04 વાળા એ તમારે નાખી અને સાઇન ઇન ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું. એટલે તમે તમારા ફોર્મના માધ્યમ દ્વારા પણ તમે લિંક છે તમે જાણી શકશો. અને આપણે જ્યારે પણ ચોઈસ ફિલિંગ કરવા જશે મિત્રો, એ પણ તમે આવી રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીને પણ કરવાની રહેશે. તો એ પછી તમને બેઝિક આઈડિયા આવી જશે અત્યારે મિત્રો ચોઈસ ફિલિંગ છે એ આપણે કઈ જગ્યાએ ઓપ્શન આવે છે અને કઈ રીતે કરવાની છે. ઓકે, તો આપણે જાણી લઈએ કે ઘણા મિત્રોને ફોર્મ છે ઓપન કરીને પણ મેરિટ રેન્ક છે ક્યાં તમને એ પણ તમે બતાવી દો મિત્રો કે તમારા ફોર્મમાં ક્યાં શો થાય છે. સાઇન સાઇન ઇન પર મિત્રો પર ક્લિક કરશે એટલે શું થશે તો કે તમને એવો ઇન્ટરફેસ જોવા મળશે. તમારે સિક્યુરિટી પિન છે મિત્રો એ તમારે દાખલ કરવાના છે. ઓકે, એ આપણે દાખલ કરીએ. અત્યારે આપણે વિદ્યાર્થીનું કોઈનું એક ઓપન કરેલ છે તમારા ડેમો માટે, તમને સમજાય એના માટે. તમારે આવી રીતના તમારું ઓપન છે કરી અને પછી તમારે સિક્યુરિટી પિન છે એ નાખવાના છે. એટલે પ્રોસીડમાં જશે, ક્લિક કરવાનું રહેશે. જે તમારું નામ હશે, એપ્લિકેશન નંબર એ તમને જોવા મળશે. અને પછી મિત્રો તમારે અહીંયા તમને ઓપ્શન જોવા મળશે કેન્ડિડેટ પ્રોફાઇલ, એના પર તમે ક્લિક કરશો. ઓકે, તમારી ડિટેલ બધી આવી જશે મિત્રો. અને તમારો રેન્ક ડિટેલ છે એ પણ તમને જોવા મળશે. જો મિત્રો અહીંયા તમને બતાવું ઝૂમ કરીને, આ તમારો રેન્ક છે તમે જોઈ શકો છો. રેન્ક ડિટેલ્સ, સ્ટેટ ફાઇનલ રેન્ક ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ 400 કેટલા છે 84 મીન્સ કે 84. આ તમારો રેન્ક છે. તમે તમારા પ્રોફાઇલમાં જઈને મિત્રો આવી રીતે પણ તમારો રેન્ક છે, મેરિટ રેન્ક છે એ તમે જાણી શકો છો. અને બીજું મેં તમને કીધું કે વેબસાઇટમાં બારે બે લિંક આપેલ છે, ક્લિક કરી અને પીડીએફ દ્વારા પણ તમે જાણી શકો છો. જે મિત્રોને રેન્ક નથી આવ્યો, 0 છે અથવા કઈ ભૂલ છે, ઓકે, એ મિત્રોને મેં તમને કીધું પ્રમાણે 0 વાળી પીડીએફમાં કઈ ભૂલ રહી ગઈ છે સેકન્ડ નંબરની, એમાં તમે ક્લિક કરો અને જાઓ મિત્રો અને તમારી ડિટેલ ભરી આપો અને તમે આગળ વધી શકો છો. કાંઈ હેલ્પની જરૂર પડે છે તો મને પણ તમે કહી શકશો. અને તમારી ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક પર તમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. કોઈને કાંઈ પણ ડાઉટ કર્યો હોય મિત્રો તો તમે એમાં જઈ અને કાંઈ પ્રશ્ન પૂછી શકો છો. હવે આપણે વાત કરીએ મિત્રો કે તમારું જે રીતે આપણે ચોઈસ ફિલિંગ અને આપણે કેન્ડિડેટ પ્રોફાઇલ હતી એવી રીતના આપણે શું કરવાનું થશે તો કે અવેલેબલ ચોઈસ અને કેન્ડિડેટ પ્રોફાઇલ છે તો ચોઈસ ફિલિંગ કરવાની થશે. ન્યૂ છે ઓપ્શન, એના પર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે. ઓકે મિત્રો, એ રીતે તમારી ઓલ આપણે કરવાની છે, તમને જે અનુકૂળ હોય બરાબર છે એ તમારે ચોઈસ ફિલિંગ એના માટે પણ આપણે વિડીયો અલગથી બનાવી દઈશું મિત્રો, તો કોઈને ટેન્શન લેવાની જરૂર છે નહીં. ઓકે, હવે તમારે ચેક કરી લેવાનું રહેશે. અને આપણે હજી એકવાર વાત કરીએ મેલ લિસ્ટની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો બે લિંક આપેલ છે. એકમાં આમ પહેલીમાં જેનું નામ ના હોય અને બીજીમાં ઝીરોમાં નામ હશે. એ પોતાની ભૂલ છે, મિસ્ટેક છે એ સુધારી લે અને આગળ વધી શકે છે. બીજી તમારે કાંઈ પણ જરૂર પડે મિત્રો, તમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સંપર્ક કરો અને ડાઉટ ટેલિગ્રામમાં પણ પૂછી શકશો, ઇન્સ્ટાગ્રામમાં પણ પૂછી શકશો. ઓલ લિંક તમને નીચે આપેલી છે. સ્પેશિયલ ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક પર તમે નીચે આપી દઈશ કે તમે આરામથી જઈ ફોર્મનું આગળ છે કામ એ પણ તમે કરી શકશો. ઓકે, ક્યાં અટકાવો છો તમારો કોન્ટેક્ટ તમે કરો અને કાંઈ પણ તમારે કોઈ ટોપિક ઉપર વિડીયોની જરૂર હોય મિત્રો કે તમે નીચે યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો. ચોઈસ ફિલિંગ મિત્રો તમારે કઈ રીતે કરવાની છે એનો પણ આપણે ટૂંક સમયમાં વિડીયો બનાવી આપશી. તમે ચોઈસ ફિલિંગ છે એ પણ તમે આરામથી વિડીયો જોઈને પોતાની રીતે કરી શકશો. કાંઈ પણ ડાઉટ કરી આવે મિત્રો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે મિત્રો. નીચે તમને મારા નંબર પણ આપી દઈશ અને ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક આપી દઈશ. વોટ્સઅપમાં તમે જોઈન થઈ જાઓ. એના બાદ તમારું આઈએમપી પ્રશ્ન છે, ઓલ વસ્તુ છે મિત્રો એ પણ તમને મળી રહેશે તો જોઈન થવાનું રહેશે. જીટીની પણ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે મિત્રો, એમાં પણ જોઈન થઈ જજો કે તમે જ્યારે પણ કોલેજ સ્ટાર્ટ થશે ત્યારે તમારા સ્ટડીને લગતી એ ટુ ઝેડ અપડેટ છે એમાં પણ મળતી રહેશે. ઓકે મિત્રો, સૌથી પહેલા પોતાનો મેરિટ લિસ્ટ છે, રેન્ક છે બધા મિત્રો શું કરે તો કે ચેક કરી લઈએ. એ ચેક કરીને પછી તમારે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. કેના માટે તો કે મોક રાઉન્ડ માટે. એટલી વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો. ઓકે, ત્યાં અટકાવશો કાંઈ પણ તમને જરૂર પડે છે તો કોમેન્ટ કરવાની રહેશે. ફોર્મ હેલ્પ સેન્ટરની ગ્રુપમાં જોઈન થઈ જાઓ અને કોઈ પણને મેસેજ કરીને પૂછી શકશો. એડમિટને મેસેજ કરજો. ઓકે, તો વિડીયો પૂરો કરું છું મિત્રો. પોતાનો મેરિટ લિસ્ટ જાણી લ્યો અને ચોઈસ ફિલિંગ છે મોકલવા માટે એ કરી આપો. ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન 2025-26ની વાત કરી રહ્યા છે. ઓકે મિત્રો, બે રીતે જાણી શકશે આપણે વાત કરી પ્રમાણે. જે મિત્રોને 0 રેન્ક છે એ મિત્રો પોતાની મિસ્ટેક છે સુધાર. ઓકે, કઈ જરૂર પડે તો કોમેન્ટ કરજો. બાય બાય.